નમસ્કાર દોસ્તો, જય વિજ્ઞાન. આજે આપણે ધોરણ 10નો પાઠ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને તેમાં તરુણાવસ્થા એટલે શું, તરુણાવસ્થામાં થતા સામાન્ય અને જાતીય ફેરફારો અને તેમજ આપણે આજે પુરુષ પ્રજનન તંત્ર સમજવા જઈ રહ્યા છીએ. આ પાઠનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. દોસ્તો, પહેલો જ પ્રશ્ન એ થાય કે તરુણાવસ્થા કેને કહેશું? તો મનુષ્યમાં જે ઉંમરે પ્રજનન કોષ ઉત્પન્ન થવાની શરૂઆત થાય, પછી એ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ હોય, નર હોય કે માદા હોય. નર હોય તો શુક્રકોષ અને માદા હોય તો અંડકોષ, એ ઉત્પન્ન થવાની શરૂઆત અને છોકરો કે છોકરીમાં પ્રજનન માટે યોગ્યતા પ્રાપ્ત કરવાની શરૂઆત એટલે જ તરુણાવસ્થા. ટૂંકમાં કહું તો જે ઉંમરે મનુષ્ય પ્રજનન કોષ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે અથવા તેનામાં શરૂઆત થાય અને આ છોકરો કે છોકરીમાં પ્રજનન માટેની યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત એટલે તરુણાવસ્થા, ટીન એજર. શા માટે તમને ટીન એજર કહેવાના? અંગ્રેજીમાં તમે 12ને શું કહો છો? 12, પછી 13ને 13, 14ને 14, 15, 16, 17, 18, 19, પછી 20માં ટીન નથી આવતું. તો જેની પાછળ ટીન શબ્દ આવ્યા એ ઉંમર એટલે ટીન ઉપરથી ટીન એજર, તરુણો. તમે પણ અત્યારે તરુણો કહેવાઓ. અને તરુણાવસ્થા બાળપણ અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સંક્રાંતિ કાળ છે. તે પુખ્તાવસ્થામાં પ્રવેશ માટેની પૂર્વ તૈયારી રૂપ પણ અવસ્થા છે. અને આમ જોવા જઈએ તો શરીર અને મનને મક્કમ બનાવવાનો, એનો વિકાસ કરવાનો તબક્કો એટલે આ જ તબક્કો. છોકરીમાં 10થી 12 વર્ષે આવે અને છોકરામાં 13થી 14 વર્ષની વય આવે. એટલે જોજો, તમે ધોરણ 10માં એક જ ક્લાસમાં છોકરા અને છોકરીઓ ભણતા હશો ને, ત્યારે સર જ્યારે તમને વાત કરતા હશે ત્યારે છોકરીઓ ગંભીરતાથી આ મુદ્દાને લેશે અને છોકરાઓ કહેશે હવે હો જાયગા, સાહેબ તો કીધા કરે. કારણ કે ત્યારે તમારી જે સમજ શક્તિ છે ને એ ભલે 10માં હો પણ તમે 8મા ધોરણ જેવી સમજ શક્તિ ધરાવતા હો. અને છોકરીઓ જ્યારે 10માં હોય ત્યારે તેની સમજ શક્તિ પુખ્ત 12મા ધોરણ જેવી હોય, આમ થોડી પરિપક્વ વિચારધારાઓ હોય. એટલે છોકરીઓ ભણવામાં આમ નિશ્ચિત હોય છે અને શાર્પનેસ ધરાવે છે. છોકરાઓ થોડા ચંચળ બુદ્ધિ. આ પણ આપણા એક ફેરફારો છે. તો દોસ્તો, હવે બીજી એક વાત આવે કે આ તરુણાવસ્થામાં સામાન્ય ફેરફારો ક્યાં? તો કે શરૂઆતની તરુણાવસ્થામાં ઝડપી વૃદ્ધિ અને શારીરિક ફેરફાર બંનેમાં સરખા, છોકરો હોય કે છોકરી. બગલ અને જનન વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય, ઊંચાઈ અને વજનમાં વધારો, કેટલી વખત ચામડી તેલી બનતા આ જ ઉંમરમાં ખીલ થવાની શરૂઆત થાય. હવે બીજી એક વાત એ આવે તો આ તો થયા સામાન્ય ફેરફારો, બરાબર. શરીરનો બાંધો બને, બગલ અને જનન વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય. તો હવે આપણે વિચાર આવે કે ભાઈ બેયમાં જોવા મળતા ફેરફારોમાં તફાવત શું? છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં જે જાતીય ફેરફારો થાય છે એ કયા કયા ફેરફારો અલગ અલગ હોય છે? ફેરફારમાં જ અલગતા આપેલી છે આપણે. તો છોકરીમાં જોવા જઈએ તો અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવની શરૂઆત થાય, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બરાબર. અને બીજી એક વાત, અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ થઈ મુક્ત થવાની શરૂઆત, સ્તન ગ્રંથિનો વિકાસ, માસિક ચક્રની શરૂઆત, અવાજ તીણો. તો હવે છોકરાઓની સાઈડ વિચારીએ તો શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, નવા વાળની વૃદ્ધિ, દાઢી મૂછોનો વિકાસ, અવાજ ઘેરો. એટલે છોકરીઓ જોજો 12માં આવશે ને એટલે એનો અવાજ આમ તીણો થઈ જાય અને છોકરાઓ 12માં આવશે એટલે એનો અવાજ ફાટેલા માઇક જેવો થઈ જાય. આ જ ઉંમરમાં જેમ છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય એમ છોકરાઓમાં શિશ્ન મોટું થાય, સીધા અને ટટ્ટાર થવા માટે સક્ષમ બને.
આ બધા ફેરફારો શું છે, છોકરા અને છોકરીમાં અલગ. તો આપણે અહીં તરુણાવસ્થા એટલે શું એ જોયું. તરુણાવસ્થામાં છોકરા અને છોકરીમાં સામાન્ય ફેરફાર શું એ પણ મુદ્દો જોયો. અને છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં જોવા મળતા જે શારીરિક ફેરફારમાં શું ભેદ હોય છે એ પણ અત્યારે આપણે જોયો. અને હવે કમ ટુ ધી પોઈન્ટ, મુખ્ય મુદ્દા ઉપર આપણે આવીએ. હવે જેવા મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો પ્રશ્નો થાય પુરુષ પ્રજનન તંત્ર. દોસ્તો 3માંથી અડધાથી 1 માર્ક તો આકૃતિનો જ છે. અને વિજ્ઞાનનું ઘરણું એટલે આકૃતિ. જેમ કોઈ સ્ત્રી છે એ ઘરણા વગર શોભે નહીં, એમ વિજ્ઞાન પણ આકૃતિ વગર શોભે નહીં. એમાંય જીવ વિજ્ઞાનનો જીવ એટલે આકૃતિ. સરસ મજાની આકૃતિ તમે દોરી શકો ક્લિયર, એટલે તમને આ આકૃતિનો ફોટોગ્રાફ્સ તમારી સામે મૂકેલો છે. હવે આ પ્રશ્ન લખવો હોય તો કઈ રીતે લખી શકાય? પુરુષ પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો તો આપણે મુદ્દાવાર આની રજૂઆત અને છણાવટ કરીશું વગર કોઈ શરમ અને સંકોચે. દોસ્તો બોર્ડમાં પૂછાશે, હું તો કેટલા ગામડાઓના છોકરા છોકરીને ભણાવતો હોઉં ત્યારે કેટલા લોકો આમ શરમથી પાણી થઈ જતા હોય. ત્યારે હું દરેકને એક જ પ્રશ્ન કરું કે ભાઈ જો પરીક્ષામાં પૂછાશે કે પુરુષ પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો તો તમે શું બોર્ડવાળાને એમ કહેશો કે જ્યારે સર અમને સમજાવતા હતા ત્યારે અમે શરમથી પાણી થયા, એટલે સાહેબ સમજાવી ન શક્યા ને અમે સમજી ન શક્યા, 3 માર્ક આપી દો? આપી દેશે? જો આપી દેવાના હોય તો આ પ્રશ્ન અત્યારથી ભણવાનો બંધ કરી દો. જો ન આપવાના હોય તો પ્યોર વૈજ્ઞાનિક અભિગમથી આને સમજવાની કોશિશ કરો. ચાલો તો આપણે એને સમજીએ. દોસ્તો પહેલાં તો પુરુષમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે તો કે એક જોડ શુક્રપિંડ હોય. એક જોડ શુક્રપિંડ હોય. આપ જુઓ અત્યારે બહુ જ ક્લિયર અંડાકાર શુક્રપિંડ આપણે જોવા મળે છે. એક જોડ શુક્રપિંડ. અને સહાયક પ્રજનક અંગો તરીકે ઉપર જુઓ એને જ આમ જોડી આમ ચીપકેલી એ છે અધિવૃષણ નલિકા. અને પછી આ પાતળી નળી જેવું બંનેમાંથી નીકળે છે, જુઓ એ પાતળી નળી છે શુક્ર વાહિની છે. બરાબર. અને આપ જુઓ લાલ આકાર જે છે માંસલ હોય છે એને કહેશું શિશ્ન. આ ક્યાં ત્યાં મુખ્ય પ્રજનન અંગ તરીકે શું તો કે એક જોડ શુક્રપિંડ. સહાયક પ્રજનક અંગ તરીકે શું તો કે અધિવૃષણ નલિકા આવે. બરાબર. અધિવૃષણ નલિકા આવે, શુક્રવાહિની આવે અને શિશ્નનો સમાવેશ થાય. તો જેમ સહાયક પ્રજનન અંગની વાત આવી એમ સહાયક પ્રજનન ગ્રંથિની વાત આવે. આપ જોઈ શકો છો કે શુક્રાશય, મારી પાસે એના ફોટોગ્રાફ્સ તો છે, આપ જો 3D ઇમેજ, બરાબર, 3D ઇમેજ પણ આપ જોઈ શકો છો. બહુ જ ક્લિયર તમને બતાડું. શુક્રાશય જો સેમિનલ વેસિકલ લખેલું છે એ શુક્રાશય છે. પછી બીજું આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ, એ પણ જો આપ વચ્ચે જોઈ શકો છો. અને ત્યારબાદ નીચે એક નાના બોળના ઠળિયા જેવી બલ્બયુરેથલ ગ્રંથિ આપ જોઈ શકો છો દોસ્તો. તો આ થયા સહાયક પ્રજનન ગ્રંથિ. એટલે 3 મુદ્દા તમને પૂછાય પરીક્ષામાં કે ભાઈ મનુષ્યમાં મુખ્ય પ્રજનન અંગ કયું તો કે એક જોડ શુક્રપિંડ. પછી એમ કે તેમાં સહાયક પ્રજનન અંગો ક્યાં તો કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને શિશ્ન. ત્યારબાદ પૂછે સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ તો કે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બયુરેથલ ગ્રંથિ. ચાલો હવે આપણે એને વિગતવાર આગળ નીકળી પડીએ. આપ જોઈ શકો છો શુક્રપિંડથી શરૂઆત આપણે કરીએ. અહીં યલો કલર આપને જોવા મળે છે, શુક્રપિંડ છે. અને હવે અહીં આપ જુઓ, આપની નજર બરાબર અંડા ઉપર હોવી જોઈએ. અને જાણે ઈંડાને કોઈ પકડી રાખ્યું છે એવું લાગશે. એ પકડી રાખેલો ભાગ છે એ અધિવૃષણ નલિકા છે. આપ જુઓ પહેલાં શુક્રપિંડ. પુરુષમાં ઉદર ગુહાની બહારે 2 પગની વચ્ચે વૃષણ કોથળી નામની સ્નાયુ કોથળીમાં 2 શુક્રપિંડ ગોઠવાયેલા હોય છે. પુરુષમાં ઉદર ગુહાની બહારે. જો અહીં તમને પૂછાય તો મેઇન તફાવત જ પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્રમાં પહેલો જ તફાવત શું તો કે સ્ત્રીમાં અંડપિંડ છે ઉદર ગુહાની અંદર છે,
અને પુરુષમાં શુક્રપિંડ છે ઉદર ગુહાની બહાર છે, વૃષણ કોથળીમાં એક જોડ. અને આ વૃષણ કોથળીનું તાપમાન જાણો છો દોસ્તો? આપણા શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી ઓછું. તમને થશે આમ કેમ? વિચારો કે જો શુક્રપિંડ કુદરતે બહારે વૃષણ કોથળીમાં ન આપ્યા હોત તો આપણા શુક્રપિંડ ક્યારેય શુક્રકોષો ઉત્પન્ન કરી શકત નહીં. એ આપણા શરીરના તાપમાને જ બળી જાત, જેને આપણે કહીશું મૃત્યુ પામત. એટલે કુદરતે તેને બહારે વૃષણ કોથળીમાં આપેલા છે. વૃષણ કોથળીમાં શુક્રપિંડ, અને શુક્રપિંડમાં જેવા તમે તરુણાવસ્થામાં આવો એટલે શુક્રકોષો ઉત્પન્ન થાય. અને એનું તાપમાન, વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેટલું? તો કે 2 થી 3 ડિગ્રી જેટલું નીચું, જેથી શુક્રકોષ જનનની ક્રિયા એટલે શુક્રકોષ ઉત્પન્ન થવાની ક્રિયા માટે એ અનુકૂળ છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ શુક્રપિંડ, વૃષણ કોથળીમાં રહેલા શુક્રપિંડનું તાપમાન કેટલું? તો કે શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી કેવું હોવું જોઈએ? ઓછું. અને આ શુક્રપિંડ કેવી છે? અંડાકાર ગ્રંથિ છે. તે શું કરે? તો કે નર પ્રજનન કોષો અને નર જાતીય અંતઃસ્ત્રાવ, પોઈન્ટ ટુ બી નોટેડ, કે કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? ટેસ્ટોસ્ટેરોન. સ્ત્રી છે એ કયો? તો કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન. તો પુરુષ છે એ કયો? ટેસ્ટોસ્ટેરોન. એટલે દાઢી મૂછોનો વિકાસ, અવાજ ઘેરો અને શુક્રકોષ ઉત્પન્ન થવા. આ વાત થઈ શુક્રપિંડની, છે ને સરળ. ઉદર ગુહાની બહારે, 2 પગની વચ્ચે, વૃષણ કોથળીમાં એક સ્નાયુમય કોથળી હોય છે, તેમાં સચવાયેલા હોય છે. અને આ વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેટલું? 2 થી 3 ડિગ્રી ઓછું. શા માટે? તો કે શુક્રકોષ જનનની ક્રિયા ખૂબ સારી રીતે થાય. એટલે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? ટેસ્ટોસ્ટેરોન. હવે વાત આવે છે મુદ્દા નંબર 2, શુક્રપિંડ એટલે નંબર 1. તો નંબર 2 કોની વાત? અધિવૃષણ નલિકા. જો આ અંડાઓ જેના ઉપર સચવાયેલા છે, બરાબર, ચીપકેલા છે, એ છે અધિવૃષણ નલિકા. શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો સળંગ ગૂંચળામય નલિકામાં વહન પામે, એનું નામ જ અધિવૃષણ નલિકા. એનું નામ જ આપણે શું કહીશું? અધિવૃષણ નલિકા. બરાબર. અને જો હજી વધુ વિશેષ તમને દેખાય એટલે તમને પાછા ફરીથી મૂળ આકૃતિ ઉપર લઈ જાઓ. આપ જોઈ શકો છો કે શુક્રપિંડ જો યલો છે તો એના ઉપર તાતણાઓ તમને જે જોવા મળે છે એ છે અધિવૃષણ નલિકા. આ આકૃતિમાં એનું નામ નથી આપેલું, બરાબર, અને આમાં તમને ક્લિયર દેખાય એટલે મેં આકૃતિ તમારા માટે પસંદ કરેલી છે. ચાલો હવે શુક્રપિંડથી આગળ જુઓ. આગળ જતી નળી એટલે શુક્રવાહિની. શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય? શુક્રકોષો. એ ક્યાં જશે? અધિવૃષણ નલિકા. હવે અધિવૃષણ નલિકામાંથી તો કે શુક્રકોષો લાંબી પાતળી નળી, જુઓ જોઈ, પાતળી નળી, પાતળા દોરા જેવી બંને શુક્રપિંડમાંથી તમને આગળ જતી જોવા મળે છે. આપ જોઈ શકો છો ક્લિયર, બરાબર. હવે એ જે પાતળી નળી છે એને આપણે નામ આપશું શુક્રવાહિની. અહીં પણ આપ બહુ સરસ રીતે શુક્રવાહિની જોઈ રહ્યા છો. એટલે અધિવૃષણ નલિકામાંથી શુક્રકોષો લાંબી સ્નાયુમય નળીમાંથી પસાર થાય છે, એનું નામ શું? શુક્રવાહિની. આપણી યાત્રા ક્યાં પૂરી થઈ? શુક્રપિંડમાંથી ક્યાં પહોંચ્યા હતા? અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકામાંથી હવે ક્યાં પહોંચ્યા? શુક્રવાહિની. અને શુક્રવાહિની પછી જોજો મૂત્ર જનન માર્ગ. ફરીથી પોઈન્ટ ટુ બી નોટેડ. નર અને માદાની વાત. માદા છે જે સ્ત્રી છે એને મૂત્ર જનન માર્ગ અને અંડકોષ જનન માર્ગ બંને અલગ અલગ છે, બરાબર છે. અને પુરુષને મૂત્ર જનન માર્ગ અને શુક્રકોષ જનન માર્ગ બંને એક જ છે. તો અહીં મૂત્ર જનન માર્ગ આપ જોઈ શકો છો, ક્લિયર આપને દેખાય છે કે મૂત્ર જનન માર્ગ, શિશ્ન પર નજર આપ રાખો એટલે રેડ કલરની વચ્ચે જે સળંગ એક લીટી છે એ મૂત્ર જનન માર્ગ છે. અને આપ જોઈ શકો છો કે આ મૂત્ર જનન માર્ગ છે એ આગળ જઈને મૂત્રાશયમાં પણ ખુલે છે અને આ મૂત્ર જનન માર્ગ પાછો શુક્રવાહિનીને પણ જોડે છે, એને પણ આ જોડે છે.
એટલે મૂત્રજનન માર્ગમાં આપણે કેટલું લખશું તો કે શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી, આપ જુઓ આકૃતિમાં બરાબર ઉપર મૂત્રાશય છે, મૂત્રાશયમાંથી જે નળી આપ જોઈ શકો છો એ મૂત્રજનન માર્ગ, અને ત્યાં આપણી આ શુક્રવાહિની છે એ જોડાઈ જાય છે અને પછી એક સામાન્ય માર્ગ દ્વારા શિશ્નમાં આગળ વધે છે. બહુ જ સરળ છે સમજવું. તો મૂત્રજનન માર્ગમાં આપણે આટલું લખશું, શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહક નલિકા સાથે જોડાઈ મૂત્રજનન માર્ગ બનાવે છે. તો અહીંયા મૂત્રજનન માર્ગનું કામ પૂરું. હવે મૂત્રજનન માર્ગ છે એ શેમાં સમાવિષ્ટ છે? શબ્દ છે શિશ્ન. ઉત્તેજના આવે એટલે ટટ્ટાર થાય અને સામાન્ય સંજોગોમાં એ ચીમડાયેલું રહે છે. હવે આપ જુઓ, શિશ્ન વૃષણકોથળીના આગળના ભાગે, વૃષણકોથળી નીચે આપ જોઈ શકો છો ગોળાકાર ભાગ છે એ વૃષણકોથળી છે. આપ જો વૃષણકોથળીનો એરો ચેક કરો, એ એટલો ભાગ, એની આગળનો ભાગ એટલે રેડ ભાગ જે છે એ શિશ્ન છે. વૃષણકોથળીના આગળના ભાગે આવેલ સ્નાયુમય નળાકાર અંગને શિશ્ન કહે. મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થઈ નરજનન છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. અને જ્યારે જાતીય સમાગમ થાય, ત્યારે નરજનન છિદ્ર દ્વારા શુક્રકોષો સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ આ શિશ્ન દ્વારા થાય છે. ફરીથી, જ્યારે સમાગમ થાય છે ત્યારે નરજનન છિદ્ર દ્વારા, આપ જોઈ શકો છો નીચેનો ભાગ જે છે એ નરજનન છિદ્ર પણ આપણે એને કહી શકીએ. આ તમારી ટેક્સ્ટ બુકની આકૃતિ લીધેલી છે. તો નરજનન છિદ્ર છે એ નરજનન છિદ્ર દ્વારા શુક્રકોષો સ્ત્રીની યોનિમાં દાખલ થાય. તો આ આપણે બધા પોઈન્ટ અત્યારે આપણે પતાવ્યા તેના અંગોની વાત. હવે આવે છે પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિઓ જે 3 છે. ફરીથી કોઈ પૂછે પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિઓ 3 કઈ? તો કે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ભલે તમારે નવી બાબત, નવી ટેક્સ્ટમાં બલ્બોયુરેથ્રલ ન આવે, પણ આપણે એને ધ્યાનમાં લેવી જરૂરી છે. ચાલો હું તમને એની આગળની આકૃતિ તરફ લઈ જાઉં. આપ અહીં જોઈ શકો છો કે સેમિનલ વેસિકલ્સ છે એ આપણા માટે શું છે? તો કે શુક્રાશય, પછી પ્રોસ્ટેટ છે અને યુરેથ્રા એ આપણો મૂત્રમાર્ગ છે. હવે આને આપણે આ ત્રણેય સહાયક જે પાચક ગ્રંથિઓ છે, પાચક ગ્રંથિઓ આ પાઠની વાતમાં લીધું, પાચક ગ્રંથિને પણ પ્રજનન ગ્રંથિ. હવે આપ જોજો, એક મુદ્દાઓને આપણે અહીં જોશું. 3 નજર રાખવો અત્યારે, જો ક્લિયર. સેમિનલ વેસિકલ્સ, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ, આપ એના ઉપર નજર રાખજો. તો શુક્રાશયનું કામ શું દોસ્તો? જોજો, પહેલાં શુક્રાશય નામ એમનેમ નથી પડ્યું, આગળ જુઓ, શુક્રવાહિની આગળથી તેને જોડે છે. આપ જોઈ શકો છો, જુઓ નીચે આપ જુઓ શુક્રપિંડ છે, ઉપર જે જકડેલી છે એ શું છે? અધિવૃષણ નલિકા. પછી પાતળી મજાની શું છે? શુક્રવાહિની. જરા જુઓ જોઈએ ક્યાં ગઈ, કોણ પહેલાં આવ્યું? શુક્રાશય. બરાબર. આ શુક્રાશયનું કામ શું? તો કે તે શુક્રવાહિની સાથે જોડાયેલ હોય છે. તેના સ્ત્રાવથી શું ફાયદો? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે શુક્રકોષોને ગતિશીલ અને જીવંત કોણ રાખે? તો આ શુક્રાશય છે. એટલે શુક્રાશયનું કામ શું? તો કે શુક્રકોષોને ગતિશીલ રાખવા અને જીવંત રાખવા. બરાબર. હું તમને જુઓ અત્યારે શુક્રકોષો બતાડું કેવા હોય. જો આ આગળના ભાગને હેડ કહેશું અને પાછળના ભાગને ટેલ કહેશું. પાછા આપણે મૂળ મુદ્દામાં આવી જાય. આપ જો, તે શુક્રવાહિની સાથે જોડાયેલા હોય છે શુક્રાશય. તેના સ્ત્રાવથી શુક્રકોષોને ગતિશીલતા અને જીવિતતા રહે છે. બીજી આવી પ્રોસ્ટેટ. તેનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા છે એમાં વધારો કરે છે. કારણ કે બરાબર દોસ્તો યાદ રાખજો, શરમ સંકોચ કરવાની કોઈ જરૂર નથી. શિશ્નમાંથી શુક્રકોષોની જે ઝડપ તેને અંડવાહિની ગર્ભાશયના ઉપરના ભાગ સુધી પહોંચવાનું હોય, તો ત્યાં સુધીની એને ગતિશીલતા છે એના કરતાં વધારો હોવો જોઈએ. આ કોણ પૂરું પાડે છે? પ્રોસ્ટેટ.
અને ત્રીજું બલ્બોયુરેથ્રલ સાવ નાના દાણા જેવી છે, બોળના ઠળિયા જેવી. તે મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલી છે, પાછળ. જો આપ જોઈ જ શકો છો, એટલે જ મેં આ 3D આકૃતિ પસંદ કરી. જો અત્યારે શિશ્ન કઈ બાજુ છે ને બલ્બોયુરેથ્રલ કઈ બાજુ છે, એટલે આપ સમજી શકો છો. બરાબર. તે મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલી છે, તે ઘર્ષણ નિરોધક સ્ત્રાવ કરે છે. એટલે એને શુક્રકોષોને જે વહેવાનું છે ને એને કોઈ અવરોધ ન આવે તે માટેનો સ્ત્રાવ એ પોતે કરે છે. વચમાં હમણાં મારે ન આવી ગયું પાચક ગ્રંથિ શબ્દ, એટલે જ આવી ગયો કે જેમ તમારે લાળ ગ્રંથિ કેવું કામ કરે, ખોરાકને લીસો પોચો કરીને સડસડાટ વહેવડાવવાનું, એવું જ કામ અહીં શુક્રકોષો માટે કોણ કરે છે? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો આ વાત આખી થઈ પુરુષ પ્રજનન તંત્રની. અને આપ જોઈ શકો છો કે શુક્રકોષોની ગતિશીલતા આપ નિહાળો કે શિશ્ન દ્વારા શુક્રકોષો જ્યારે માદાની યોનિમાં દાખલ થાય ત્યારે ત્યાં જ્યાં અંડપિંડ હોય છે, અંડકોષ હોય છે, ત્યાં જો કેટલા બધા શુક્રકોષોનો મારો થાય, અને આમાં એકાદ છે એ અંદર સુધી પહોંચે છે અને ફલનની ક્રિયા થાય છે. તો આ વાત થઈ પુરુષ પ્રજનન તંત્રની. મને પૂરી અપેક્ષા છે કે આ પ્રશ્ન તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો, અને બોર્ડમાં જો પૂછાય તો 3માંથી 3 માર્ક્સ આપ જરૂર લેશો. આ તકે દોસ્તો મેં તમને અહીં સમજાવવાનું મારું કાર્ય પૂરું કર્યું છે, પણ આ જેવો પ્રશ્ન તમે અત્યારે જોઈ લ્યો એટલે આકૃતિ દોરવાનું ભૂલતા નહીં. તો આ સાથે ડૉક્ટર સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન. આવજો દોસ્તો.